સુરતમાં નજીવી બાબતે પણ લોકો આપઘાત કરતા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે વેસુ ખાતે રહેતા યુવાને જમવાની બાબતે પત્ની સાથે થયેલા ઝઘડા બાદ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા 3 સંતાનો હાલ રઝળી પડ્યા છે। સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે જમવાનું બનાવવા જેવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવાને આપઘાત કરી લીધો હતો। વાત એમ છે કે વેસુ ખાતે રહેતા 25 વર્ષીય વિજય લખણા પત્ની અને બાળકો સાથે રહેતો હતો અને જમવાનું બનાવવા બાબતે વિજયનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો। જે ઝઘડામાં આવેશમાં આવી ગયેલા વિજયે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેને લઈ 3 સંતાનોએ હાલ તો પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। હાલ તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ છે। મન્નાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ। એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી। તો એ રજા પર હતો, તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા। તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું। એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો। હા, એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં। આશરે 7 વર્ષ જેવા લગ્નના થયા છે। પરિવારમાં એની 2 છોકરીઓ છે અને 1 છોકરો છે।